अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 29/12/2020 વાર મંગળવાર અને આપણો વિષય છે ગણિત। ગણિતમાં આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તન કરીએ છીએ, બરાબર ને। પુનરાવર્તનમાં આપણે કોયડા ઉકેલના દાખલા જોઈ ગયા, માત્ર શબ્દમાં જવાબ લખો એ પણ જોઈ ગયા, બરાબર ને। હવે આજે આપણે જોઈશું પુનરાવર્તનમાં ખાલી ખાના પૂરો, એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે, પણ આપણો સૂચના રહેશે ખાલી ખાના પૂરો। તો ચલો બાળકો, સ્ક્રીન ઉપર ધ્યાન આપો। नंबर 1, 27 बराबर 20 वत्ता खाली जग्या, बराबर। 27 बराबर 20 वत्ता खाली जग्या। आ रीतनी खाली जग्या આપણે આગળ શીખી ગયા છીએ ને। તો અહીંયા એકમ દશકના અંકની સ્થાન કિંમત લખવાની છે આપણે, બરાબર। તો 27માં 2ની સ્થાન કિંમત 20 લખાઈ ગઈ છે, પછી વત્તા અને હવે શું રહી ગયા? એકમનો અંક રહી ગયો 7। તો આપણે ખાલી જગ્યામાં એકમના અંકની સ્થાન કિંમત લખીશું 7। 27 બરાબર 20 વત્તા 7, એટલે બે અંકો આપેલા હોય, પહેલું એકમ અને બીજો દશક। જો પહેલી ખાલી જગ્યા આપેલી હોય તો દશકના અંકની કિંમત લખવાની, અને બીજી આપેલી હોય તો એકમના અંકની સ્થાન કિંમત લખવાની, બરાબર। चलो नंबर 2, 38 बराबर खाली जग्या वत्ता 8। हवे 8ની સ્થાન કિંમત આવી ગઈ, હવે શું રહી ગયું? 3। 38ના 3 રહી ગયા ને, 3 દશકમાં છે, તો આપણે લખીશું 30। 38 બરાબર 30 વત્તા 8। નંબર 3, ખાલી જગ્યા બરાબર 40 વત્તા 7। હવે અહીંયા સંખ્યા નથી આપી, પણ સંખ્યા છૂટી કરીને લખેલી છે, તો એના પરથી આપણે એનો જવાબ લખવાનો 40 વત્તા 7। તો 7 એ એકમના અંકની સ્થાન કિંમત છે અને 40 દશકના અંકની સ્થાન કિંમત છે। તો દશકના અંકની સ્થાન કિંમત 40 છે, તો દશકનો અંક કયો આવશે? 4। તો 4 અને 7, તો કઈ સંખ્યા બનશે? 4 7 48। કઈ સંખ્યા બનશે? 4 7 48। तो 47 बराबर 40 वत्ता 7। नंबर 4, 89 बराबर खाली जग्या वत्ता खाली जग्या। હવે અહીંયા બે ખાલી જગ્યા આપેલી છે, તો આપણે પહેલી આ જે ખાલી જગ્યા છે ત્યાં દશકનો અંકના સ્થાન કિંમત લખવાની, અને બીજી ખાલી જગ્યામાં એકમના અંકની સ્થાન કિંમત લખવાની। તો દશકમાં 8 છે, તો 8ની સ્થાન કિંમત કેટલી થશે? 80। અને એકમમાં 9 છે, તો 9ની સ્થાન કિંમત કેટલી થશે? 9। તો 89 બરાબર 80 વત્તા 9। 89 બરાબર 80 વત્તા 9। નંબર 5, 63 બરાબર ખાલી જગ્યા વત્તા 3। તો હવે તમને ખાલી જગ્યામાં સમજ પડી જ ગઈ છે બાળકો, બરાબર ને? તો હવે જવાબ આપો। 63 બરાબર ખાલી જગ્યા વત્તા 3, તો ખાલી જગ્યામાં શું આવશે? 60। શું આવશે? 60। નંબર 6, 54 બરાબર 50 વત્તા ખાલી જગ્યા। હવે અહીંયા ખાલી જગ્યા પછી આપેલી છે, તો આપણે અહીંયા શું જવાબ લખીશું? 50 વત્તા 4। 54 બરાબર 50 વત્તા 4। નંબર 7, ખાલી જગ્યા બરાબર 70 વત્તા 8। હવે અહીંયા સંખ્યા છૂટી પાડીને લખેલું છે અને આગળની ખાલી જગ્યા આપેલી છે, તો આપણે કયો અંક લખીશું? કઈ સંખ્યા આવશે આપણા જવાબમાં? 7 8 78। 7 8 78। 78 બરાબર 70 વત્તા 8। નંબર 8, 96 બરાબર ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા। હવે અહીંયા ફરીથી બે ખાલી જગ્યા છે, તો આપણે આગળ જોઈ ગયા તેમ
પહેલી ખાલી જગ્યામાં દશકની સ્થાન કિંમત અને પછીની ખાલી જગ્યામાં એકમના અંકની સ્થાન કિંમત. તો ચલો આપણે પહેલી ખાલી જગ્યામાં લખીશું 90 અને બીજીમાં લખીશું 6. તો 96 બરાબર 90 વત્તા 6. 96 બરાબર 90 વત્તા 6. નંબર 9, 85 બરાબર ખાલી જગ્યા વત્તા 5. તો હવે જવાબ આપો બાળકો. શું જવાબ આવશે આપણો ખાલી જગ્યામાં? 80. બરાબર ને? તો 85 બરાબર 80 વત્તા 5. 85 બરાબર 80 વત્તા 5. નંબર 10, 66 બરાબર ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા. તો હવે પહેલી ખાલી જગ્યામાં શું લખીશું આપણે? 60. શું લખીશું? 60. 66 બરાબર 60 વત્તા બીજી ખાલી જગ્યામાં આવશે 6. બરાબર ને? 66 બરાબર 60 વત્તા 6. શું આવશે? 66 બરાબર 60 વત્તા 6. તો ચલો બાળકો, આપણે એકવાર ફરીથી આ બધી જ ખાલી જગ્યાનું વાંચન કરી લઈએ. નંબર 1, 27 બરાબર 20 વત્તા 7. નંબર 2, 38 બરાબર 30 વત્તા 8. નંબર 3, 47 બરાબર 40 વત્તા 7. નંબર 4, 89 બરાબર 80 વત્તા 9. 89 બરાબર 80 વત્તા 9. નંબર 5, 63 બરાબર 60 વત્તા 3. 63 બરાબર 60 વત્તા 3. નંબર 6, 54 બરાબર 50 વત્તા 4. નંબર 7, 78 બરાબર 70 વત્તા 8. નંબર 8, 96 બરાબર 90 વત્તા 6. 96 બરાબર 90 વત્તા 6. નંબર 9, 85 બરાબર 80 વત્તા 5. 85 બરાબર 80 વત્તા 5. નંબર 10, 66 બરાબર 60 વત્તા 6. 66 બરાબર 60 વત્તા 6. તો બાળ મિત્રો, તમને આ ખાલી ખાના પૂરો એટલે કે ખાલી જગ્યામાં બરાબર સમજ પડી ગઈ હશે. બરાબર છે ને? તો તમારે આ ખાલી જગ્યા ગણિતની ખાનાવાળી નોટમાં લખવાની છે. પણ એ પહેલાં નવા પાના પર આજની તારીખ અને વાર લખવાનું, ઉપર લખવાનું પુનરાવર્તન અને પછી સૂચના લખવાની. ત્યાર પછી જ આ ખાલી જગ્યા લખવાની શરૂઆત કરવાની અને ખાલી જગ્યા તમારે 2 વાર લખવાની છે. ગણિતની ખાનાવાળી નોટમાં 2 વાર આ ખાલી જગ્યા તમારે લખવાની છે. અને બાળ મિત્રો, બુધવાર અને ગુરુવાર આપણી પરીક્ષા છે. તો બરાબર પરીક્ષાની તૈયારી આપજો, તૈયારી કરજો અને બધું જે લેસન પુનરાવર્તનમાં કરાવ્યું છે અને એ સિવાય સ્વજેપોથીમાં પણ જે લેસન આપેલું છે તે બરાબર મોઢે કરજો. થેન્ક યુ.